કહેવાનું કયો? હા હું છે કયો કયો? અમારે આજુમાં દારૂ બહુ છે. દારૂ છે આજુમાં બહુ. દારૂ કઈ જગ્યાએ? બહુ હોય. કઈ જગ્યાએ? આજુ. આધોઈ રામજીપીર દારૂ. રામદીપીર વાસના ગામ બહુ દારૂનો ત્રાસ છે મારા ગામમાં. બહુ છે રે. બહુ ત્રાસ રામજીપીર આપે. બાઈ જાય ત્રાસ આપે. કીધી મારે. ઘીના બાને ઘરો ઘર દેવા આવે છે. 20 વર્ષના 22 વર્ષના છોકરા અમારા મરી ગયા છે. કોઈ ધ્યાન દેતું દારૂ બંધ નથી. કરવો છે બીજો કઈ હપ્તા લે છે ને દારૂ દેવા આવે છે ઘરો ઘરો ઘર. ઘર દઈ જાય. વાહમાં પણ વેચવા દઈ જાય છે. બહુ ત્રાસ છે મારા આધોઈ. અમાર બેન દીકરી ને બાઈ જાય હતી ની કે બહુ ત્રાસ રાત છે થઈ જાય બહાર ન જાય કે દારૂ બંધ કરાવો એટલે બસ બહુ ત્રાસ છે તમારે મારા જોડાવાય પડ્યા છે. બહુ ખૂબ તમારો આભાર. બોલો બોલો જે કઈ કહેવાનું હોય કયો એટલે કયો. નમસ્તે હા સાહેબ, હા હું વાડિયા ગામની છું. હા અ, ના ના બોલવા દો ભાઈ વચ્ચે. હાલો કાઈ વાંધો કાઈ આપ ના ના કાઈ ભલે બોલે બોલો ભાઈ દારૂની શું રજૂઆત છે કયો કોને કહેવાનું? હાલ્યો કયો. બધે ગામનું કામ એવું જ છે ગોપાલભાઈ, કોઈ ધ્યાન આપતું નથી. ધ્યાન અમારા આધોઈ ગામમાં બહુ ત્રાસ આપે. દારૂ વાળા બહુ જ ઘરો ઘર દેવા આવે છે. દારૂ વાળા કોઈ અમારો સાંભળતો નથી. નાના નાના છોકરા દારૂ પાય છે. છોકરાને ભેગા કરી અને વાહમાં આવીને વેચે છે અને ઘરો ઘર બાઇકમાં લઈને ફરે છે વાહમાં. આને કોઈ આને સપોર્ટ કોણ આપે છે? ઈ સપોર્ટ આપે ઈ કોઈ અમારો સાંભળતો જ નથી. બહુ કોઈ કાપતા હશે ને એના કોક બરાબર હોય તો હા પોઈન્ટ છે. કોઈ સાંભળતો નથી. આધોઈમાં બહુ ત્રાસ છે. જૂના ગામ વાસ જી વાંઢિયામાં આજ 3.5 મહિના થયા. અમારા ઉપર ખૂબ અત્યાચાર કરે છે પોલીસ ભાઈઓ. જે અણદાણીના ગુલામ કહી તો ગુલામ અને અહીંયાના માણસો કહી તો માણસો અમારા ઉપર ખૂબ અત્યાચાર કરે છે. ઈ તો ઠીક કે ખેતરમાં તો ડહેડી જાય અને પોલીસ બસમાં નાખે છે, પણ થોડા દિવસો પહેલા અમારા ઘરમાંથી પણ અમારા ભાઈઓને ઘસાડીને ઘરમાંથી પણ લઈ ગયા. શું આવું અમે કોઈ અપરાધ કર્યો છે? બોલો, અપરાધ કર્યો છે અમે કોઈ? શું અમે કોઈ આદિવાસી નથી, આતંકવાદી નથી તે કોઈ અમને ઉપાડી જાય? અમે અમારા હક માટે લડીએ છીએ છતાં અમને ઉપાડી જાય છે.